ભારતીય મહિલાઓ હવે દેશના ભવિષ્યને આકાર આપી રહી છે। 250થી વધુ ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતા અને મહેમાનની ઉપસ્થિતિમાં 16 કેટેગરીમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ સર્જનાર પ્રતિભાશાળી મહિલાઓને સન્માનિત કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટે વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર 30થી વધુ મહિલાઓને સન્માનિત કરી। 17મા ઉદ્ગમ મહિલા સિદ્ધિ એવોર્ડ સમારોહ સાથે આઈ હબ ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું પણ આયોજન કરાયું। કેસીજી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 250થી વધુ ઉદ્યોગ સાહસિકો, રોકાણકાર, નીતિ નિર્માતા અને મહેમાન ઉપસ્થિત રહ્યા। તેમણે 16 કેટેગરીમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ સર્જનાર પ્રતિભાશાળી મહિલાઓને સન્માનિત કરી। સિદ્ધિ પ્રાપ્તિઓની પસંદગી કડક જ્યુરી પ્રક્રિયા અને નોમિનેશન આધારિત પદ્ધતિ દ્વારા કરવામાં આવી, જેથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંનેનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા સંદેશ મોકલી જણાવ્યું કે કલ્યાણથી નેતૃત્વ સુધી ભારતીય મહિલાઓ હવે દેશના ભવિષ્યને આકાર આપી રહી છે। ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ભાજપના રાજ્યમંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, ભૂતપૂર્વ બ્યુરોક્રેટ સુનયના તોમર અને પીસી સ્નેહલ ગ્રુપના ચિરંજીવ પટેલ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ક્ષેત્રમાં સન્માનિત થયેલ મહિલાઓમાં રક્ષા શુક્લા અને નીલમ કુલશ્રેષ્ઠા, જેઓને સાહિત્ય ક્ષેત્રે જિજ્ઞાસા ગોસ્વામી, હિમાલી ત્રિવેદી અને સાધના પરમારને સામાજિક કાર્ય, રસના દવે અને ડોક્ટર ભાવિની શાહને આરોગ્ય ક્ષેત્રે, ડોક્ટર મીરલ ઉત્કર્ષ પંચાલ, સુધા જોશી અને ગજ્જર ગીતાબેનને શિક્ષણ ક્ષેત્રે, અંજલિ પટેલ અને પંખોરી સોનીને યંગ અચીવર્સ, ડોક્ટર શિવાની કિનારીવાલા અને નમ્રતા શોધનને સંગીત ક્ષેત્રે, સેજલ બારોટ અને પ્રાચી પટવારીને ઉદ્યોગ સાહસિકતા, ગીરા શાહ અને પર્યાવરણ ક્ષેત્રે, આશા પટેલને સ્પોર્ટ, પાયલ મહેતાને કોર્પોરેટ, આશા દાદને દિવ્યાંગ, નિવેદિતા ગૌથીને ડિઝાઇન, ભાવના મહેતા, હેતલ ભટ્ટી, વિનિશા રૂપારેલ અને અભિપ્સા દવેને કલા અને સંસ્કૃતિ એવોર્ડ, જ્યારે અનુરિતા જાડેજાને મીડિયા ક્ષેત્રે તેમજ ખુશ્બુ વૈદ્ય અને પરિધિ કર્માકરને સ્ટાર્ટઅપ ક્ષેત્રે એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા। વિશેષ સન્માન રૂપે ગાંધીનગરની ધારાસભ્ય રીતા પટેલને ગૌરવ ગેલેરી સન્માન આપવામાં આવ્યું, જ્યારે હંસાબેન પટેલ અને મીનાક્ષી ઠાકરને આજીવન સિદ્ધિ સન્માનથી નવાજવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ ડૉક્ટર મયુર જોશી છે। હું ઉદ્ગમ ટ્રસ્ટનો સંસ્થાપક છું। ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સાતત્યનું 17મું વર્ષ છે કે જેમાં ઉષા પર્વ અંતર્ગત 31 બહેનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે। આ 150થી વધારે જે અરજીઓ આવી હતી એમાંથી એમના રેફરન્સ ચેક કરીને એ લોકો 10 વર્ષથી વધુ સમયથી કેવા પ્રકારનું કાર્ય કરે છે, એમના ડિજિટલ ફૂટપ્રિન્ટથી મળીને એમના દરેક કાર્યની એ કરી અને જ્યુરી દ્વારા એ લોકોની પૂર્ણ ચકાસણી કરીને એ લોકોને સન્માનનું 31 બહેનોને સન્માન કરવામાં આવનાર છે। બહેનોને આપણે એમ બહુ સરળ ને સહજ રીતે એમ કરીએ તો ભાવમાં લઈ જવાની પ્રક્રિયા છે આ, કે તમે ખૂવો માગું અને દરિયોવાળી પ્રકૃતિ છે, એટલે આપણે એમને જો સન્માન આપશું તો ભારતના સનાતન પરંપરા મુજબ આપણે પેઢીઓને તારવવાનું કામ કરીશું। એટલે એ ઉદ્દેશ્ય સાથે બહેનો પણ આપણી સંગઠનાત્મક રીતે આપણી સાથે દરેક જગ્યાએ જોડાય અને એમની પ્રગતિ થકી સમાજની પ્રગતિ વધુ સારી રીતે થાય, એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ ઉદ્ગમ વિમેન્સ અચીવર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે। આ સમાજ સેવાના ક્ષેત્રે, આરોગ્યના ક્ષેત્રે, મીડિયા છે, ડિઝાઇન છે, આંટરપ્રેન્યોરશિપ છે, ઉદ્યોગ જગતમાંથી કોર્પોરેટ છે, દિવ્યાંગ છે, રમતગમત છે, એવી 16 કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે।